નમસ્કાર મારા ખેડૂત મિત્રો. ભાઈ જોઈએ આજે કેવો માહોલ છે. ખૂબ મંદીનો માહોલ જોવા મળ્યો છે. ફુલાવર છે 5 રૂપિયા કિલો, જો 5 રૂપિયા કિલો વેચાય છે. MP ઇન્દોરનું છે. આ બધું 5-6 રૂપિયા 5-6 રૂપિયા. આ લગભગ દિવસ થશે ને તો વરબી મંદી પડવાનો માહોલ જોવા મળે છે. ખૂબ મંદી પડે એવો લાગી રહ્યું છે. જો બાકી બધા માલમાં બી તેજી મંદીનો જેવો માહોલ છે. ચલો જોઈએ. જો ગવાર છે 35-40 રૂપિયે, જે દાહોદ ગવાર આવે છે. રાતે કોકે વેચ્યો હશે 2-4 રૂપિયા 2-4 ઉપર વેચ્યો હશે. બહુ વીઆઈપી હોય તો, બાકી ઠીકાઠીક છે આજે. અને ભીંડા જેવા કાઠિયાવાડ ભીંડા છે 10 રૂપિયા નીચેથી લઈ ઉપરમાં 15, 18, 20 જેવી ક્વોલિટી. બાકી ગાજર બીટ છે. જો ફુલાવર અહીંયા ભીડું છે 5 રૂપિયે. બાકી ગાજર બીટમાં MP ના આવે છે. નીચે 200-250 થી લઈને ઉપર 400 સુધી ગાજર. સારો માલ હોય તો 400 સુધી, અને ગાજરમાં બી એવું છે કે ઉપરમાં 400 નીચેમાં 200 જેવી ક્વોલિટી. 100 નું જબલું બી વેચાય હલકો માલ હોય, એટલે જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ જોવા મળે. મરચા છે, મરચામાં આજે કરંટ જેવો માહોલ જોવા મળ્યો છે. 25, 30, 35 જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે આજ બજાર જોવા મળ્યું છે. મરચામાં સારો માહોલ છે આજે. બાકી કારેલા છે. જો આ યુપીના કારેલા આવે ઘાસડી વાળા. જો ભાઈ કારેલા છે, આમાં 18 રૂપિયાથી શરૂઆત થઈ હતી, હવે 14, 15 ને જેવી ક્વોલિટી એવા ભાવ જોવા મળ્યા. ગારિયા આ યુપીના કારેલા છે, ઘાસડી વાળા. બાકી મરચામાં તો આજે બહુ ટાઈટ છે. માલ ઓછો હોય, સમજો તમે કે માલ ઓછો હોય એટલે બજાર ટાઈટ. કાલ કરતા લગભગ ડબલ જેવો બજાર જોવા મળ્યું બધી વસ્તુમાં. ચલો હવે આગળ જોઈએ કેવો માહોલ છે, શું માહોલ છે. ચલો બાકી આગળ જોઈએ શું માહોલ છે. માલ તો ઓછો થઈ ગયો છે ગરમીના લીધે. લગભગ આ અઠવાડિયું પૂરું થશે એટલે 40%, 50% જેવો માલ ઓછો થઈ જશે હજી બી. બાકી કાઠિયાવાડ ભીંડા ને બધું છે. ગુંદા છે, ભીંડા છે, ગવાર છે. બોલો શેઠ, કેમ છો? મજામાં? બોલો. માલ ઓછો થઈ ગયો છે પણ ગરાકી નથી. ગરાકી નથી. હા, કેવું છે ભાવ કપાયા છે? કેવું છે ભીંડા ગવાર ને એમાં? 22 થી માંડી 18 રૂપિયા સુધી ભીંડા. બરોબર. ને ગવાર તો હવે કાઠિયાવાડ આવે છે? કાઠિયાવાડ 20-25 રૂપિયા. બરોબર. બાકી આ ગુંદા ને કેરી ને બધું 20-22 રૂપિયા. અને કેરી હાફૂસ હાફૂસ આવી છે તમારે? 40-50 રૂપિયા. 40-50 રૂપિયા એમ ને? આ તો ઠીક હશે એટલે 40-50. બાકી ઉપર હોય તો જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે. સારો માલ હોય તો 700-800 બોક્સ. બાકી દેશી કેરી આ કેરી વેચાય છે 15-20 રૂપિયા કિલો. દેશી કેરી કાજુ કેવું હોય ખબર છે? દુનિયાભરની દેશી કેરી આવે એટલે જેવી ક્વોલિટી હોય એવા ભાવ. 10-15 થી લઈને 40 રૂપિયા સુધી દેશી કેરી વેચાય. અલગ અલગ વેરાયટીની આવે, જેવી આવે. બાકી ચોળી છે, સારી ચોળી 70-80 રૂપિયા. હલકો માલ હોય તો હલકા ભાવ, જેવી ક્વોલિટી એવા ભાવ ચોળી. આગળ જોઈએ કેવો માહોલ છે. ઠંડો માહોલ જો થાય છે આજે. ગરાગીમાં પાવર જેવું દેખાતું નથી. જો કેરી વાળા ને બધા પરવર વાળા બધા આરામથી બેઠા બેઠા ફોનો જોવે છે. ગરાગીમાં પાવર છે નહીં.
બાકી જો આ કાઠિયાવાડ ડુંગળી છે, જેવી ક્વોલિટી. હવે કેવું છે કે ગરમી લગભગ બપોરે 45 ડિગ્રીએ પહોંચે છે, 40-45 ડિગ્રી. એટલે કેવું છે કે ડુંગળી લીલી વસ્તુ છે, માલ બગડે. તો સારી વસ્તુ હોય તો બજાર ટાઈટ થઈ ગયા છે હમણાં, 30-35 રૂપિયે. બીટ છે, આ લોકલ બીટ આવે છે રાજકોટ. આ બધું વેચાય છે 12-15 રૂપિયે, 17 રૂપિયે, જેવી ક્વોલિટી. ચલો બાકી આગળ જોઈએ હવે કઈ રીતનો માહોલ છે. આ જો તમને કારેલા બતાવું. આપણે જે જોયા MP ના કારેલા જોયા, આ હવે જે દેશી કારેલા, જેવા કારેલા એવા ભાવ છે, 25 થી 30-35 જેવી ક્વોલિટી. જો આ તરબૂચ છે, આ જે સાઈઝ નાની છે, માલ મીડિયમ છે, એટલે આવડી સાઈઝ વાળા છે. વેચાય છે 5 રૂપિયા કિલો. બાકી સારું હોય તો 8 રૂપિયા 10 રૂપિયા સુધી થાય છે. જો પ્યાજ છે, આ વ્હાઈટ પ્યાજ છે નાસિક વાળો, 30 થી 35 રૂપિયા સુધીનું બજાર જોવા મળ્યું છે. નાસિક પ્યાજ આવે આ. બાકી મેથી છે, 30-35 રૂપિયા કિલો સુધી આવે છે. 30 થી 35 રૂપિયા કિલો નાસિકની મેથી છે. અત્યારે થોડી મંદી જેવો માહોલ છે તો 30 રૂપિયા. અને જો આ ધાણા છે, ધાણામાં બી કેવું થયું છે કે રાતે બજાર ટાઈટ હતું, એટલે કે રાતે હતા 25 રૂપિયાની આસપાસ, પછી થોડો ટાઈમ પછી 30 થયા. હવે બજાર કેવું થઈ ગયું છે કે માલ નથી, એટલે કોઈ બી ભાવ વેચાય. બાકી રેગ્યુલર 20 થી 30 રૂપિયા સુધી બજાર રાતના જોવા મળ્યું હતું ધાણામાં. ખેરગામ બાજુના કેળા છે 18-20 રૂપિયા કિલો, 18-20 જેવી ક્વોલિટી. બાકી કેરીઓ છે બધી. જો કેરીઓમાં ઓવરવ્યુ આપી દઉં તો દેશી કેરી 20 થી લઈને 40 રૂપિયા કિલો. પછી વનરાજ છે 80 થી લઈ 110 જેવી ક્વોલિટી. 50 બી ખરા હલકો માલ હતો. તોતાપુરી બોક્સ વાળી આવે 25 રૂપિયા થી લઈને નીચે જબલા વાળી 18-17. વનરાજ રાજાપુરી છે, રાજાપુરી 40 રૂપિયા થી લઈ 50 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. જો બાકી આગળ જોઈએ આપણે. બોલો શેઠ, શું વાત કરો છો? એકદમ બજાર રેટ. 50 ઓપન અને ગરાગીમાં પાવર નથી પણ એવું છે. હા, સારા માલની ગરાગી છે. એવું છે. મીડિયમ માલ પછી બજાર પ્રમાણે વેચવો પડે. એવું છે, બરોબર. બાકી કેવું છે આવકમાં? કેવું છે આવક? ફૂલ છે આપણી જોડે. ફૂલ છે. આપણી જોડે ફૂલ આવક છે. શું વાત છે? હા વાહ ભાઈ વાહ. ઠીક છે, ચલો. કલીમાં મંડી છે. કલીમાં શું થયું? 20 રૂપિયા છે, કલી 25 રૂપિયા કિલો. ઓય હોય બજાર ભાવ છે. કલી છે જો કિલો 25-30 જેવી ક્વોલિટી. બાકી સુરણ રતાળું ને બધું છે. બોલો રણછોડભાઈ, કેમ છો? ભાઈ ગાડીઓ લેટ છે. શું વાત છે? ટ્રાફિક ના હિસાબે. અને સુરણ રતાળું ને એમાં કેવી અપડેટ છે? સારો માલ 30 રૂપિયા દેશી. અને રતાળું ઉદયપુર 70 રૂપિયા ના દેશી 65 રૂપિયા. ઓકે. કરિયા કરાર વાળા 25 થી 30 રૂપિયા. આ પડ્યા છે હા, 25 થી 30 રૂપિયા સક્કરિયા જેવી ક્વોલિટી. પછી હલકો માલ હોય તો 18 રૂપિયા બી 17 રૂપિયા બી વેચાય છે, પણ આ સારો માલ છે એનો ભાવ આપ્યો છે. લીંબુ છે, લીંબુની અપડેટની વાત કરીએ તો નીચેમાં 50-60 થી લઈને 80 રેગ્યુલરમાં. બાકી મોટી સાઈઝ આવે તો 80 થી 130 રૂપિયા જે આ કટ્ટા વાળા આવે છે. બહુ વીઆઈપી હોય તો 130-140 રૂપિયા કિલો. બાકી જે ભાવનગરના ગોલા આવે 140 વાળા એ વેચાય છે 120 ની આસપાસ. બધું વેચાય 40-50. આ બધું તો 20 રૂપિયા 15 રૂપિયા કિલો વેચાય છે. જેવી ક્વોલિટી એવા સારો માલ 50 થી 70-80 રેગ્યુલર.
મીડિયમ સાઈઝ મંદી છે, લીંબુમાં બી મંદી છે. બોલો આજે જો મિત્રો આદુ છે, આ આપણે બેંગ્લોર આદુ છે, 110 115 રૂપિયા. સારી વસ્તુ, વેચાણ ઓછું છે, ભાવ વધારે છે એટલે, કારણ કે માલ જ ઓછો આવે છે એટલા માટે બજાર ટાઈટ જોવા મળે છે. હવે તમને બતાવું સતારા આદુ. જો આ છે સતારા આદુ. સતારા આદુમાં 70 રૂપિયા 75 રૂપિયાનું બજાર થાય છે. સારો માલ 75 ની આસપાસ. બરોબર ને ભાઈ? પછી જેવી ક્વોલિટી, અગર હલકો માલ હોય તો ભાવ ડાઉન બી થાય. હવે આપણે રિંગમાં આવી ગયા છે. રિંગમાં બજારની વાત કરીએ તો આ સુરતી છે, ઠીકા ઠીક 20 રૂપિયા, 18-20 રૂપિયા. બાકી સારો માલ રાતે 25-30 રૂપિયા સુધી વેચાણ થયું છે. આ ચોળી છે 70-80 થી નીચે 40. પછી ભટ્ટા પડ્યા છે, ભટ્ટા સારો માલ ભટ્ટામાં 20 રૂપિયા છે, બાકી નીચે 15 રૂપિયા બી વેચાય છે. અને રવૈયા છે સેન્ડો 12-15 ની આસપાસ. દેશી ભીંડો છે, દેશી ભીંડો 35 થી ચાલુ થઈને અત્યારે 25 પહોંચ્યો છે. જેવી ક્વોલિટી એવા ભાવ. ભાઈ ગુંદા છે, જો ગુંદા જેવી ક્વોલિટી 15 થી લઈને 25-30 રૂપિયા કિલો સુધી. અને ગરમર છે 20 થી 30 રૂપિયા કિલો સુધી ને 35 રૂપિયા. અને ગરમર કહેવાય, આનું અથાણું બને.